તો વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે। ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ અને કાયદાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મકરપુરા સ્થિત ભવંસ સ્કૂલ ખાતે મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં કુલ 260 મતદાન મથકો પર મતદારોએ પોતાના મતનો ઉપયોગ કર્યો હતો, જેમાં આશરે 37% જેટલું મતદાન નોંધાયું। મતગણતરીના પ્રારંભિક તબક્કામાં સૌપ્રથમ બેલેટ પેપરથી પડેલા મતોની ગણતરી શરૂઆતમાં કરવામાં આવી છે। આ પેટા ચૂંટણીમાં રાજકીય સમીકરણો જોતા શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે મુખ્ય અને સીધો મુકાબલો જામ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેના કારણે ઉમેદવારો અને સમર્થકોમાં ઉત્સુકતાની સાથે ભારે ઉત્તેજના જોવા મળી રહી છે। વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી જે યોજાઈ રહી છે તેની માટેની મતગણતરી પ્રક્રિયાઓ જે છે એ વડોદરાની ભવન સ્કૂલ ખાતે હાથ ધરાઈ રહી છે। આ જે પ્રકારે બેલેટ પેપરની સૌપ્રથમ ગણતરીને ત્યારબાદ ઈવીએમની ગણતરીઓ હાથ ધરાશે અને કે 260 જેટલા બૂથ પર મતદાન થયું હતું। ત્યારબાદ કહેવાય છે કે 12 થી 1 વાગ્યાની આસપાસ તમામ પરિણામો જાહેર થઈ શકે છે। મુખ્ય મુકાબલો માત્ર ને માત્ર કોંગ્રેસ અને ભાજપની વચ્ચે જ છે। રૂપેશ ચોકસી, GSTV, વડોદરા।